અહીંયા માનું બેઠું હોજે તો છોપવાનું હતું મોડું અને કારણ એક બીજું હતું હોજે તો દવરાય નહીં પણ હવે હેડો અહીંયાને કીધું છે તો હવે અત્યારે હવે જતા હું નહીં લેતા હું દાણા ટુકડા ભરણા છે મોમેરોના અને અમૂલ ભાઈઓ હોય તો વાંધો ના આવે આ તો સારું અરજી બે પાસે વેચ છે તે મૂળ કોમ આવે જવા જો હેડો મને અરજીભાઈ પાસે લેતા હું એ થઈ જાય એનો બધો અરે તો મૂળ આ ટેકો થઈ જાય બીજું શું હા હું ટેકો થાય તો મને વધો ના આવે જે થઈ ગયું તો થઈ ગયું આંકડો થઈને બટાકા આલ્યો ને જ્યાં ઉપાધિ કરી હે એ તાવું રાખજે બટાકાના આયા તને આયા કેમ રહો હરજીભાઈને તો હું જણાવી છે મારી બેટી કેવી છે જોજે મજા મજા છે હરજીભાઈને ક્યાં દેખાતા નથી ક્યાં સિંહ શીખી રહ્યા હરજીભાઈ રાખે કેમ છો કહો ખવરા હા આયા શું કરો કહું ચમ તો હોજીને તો આયા હોજે હરજીભાઈ આમાં કારણ બીજું હતું એક તો હોજે આવું ને તો શું થતું હતું ખબર છે આટલી મૂડી એ વાત હશે અને મારો બધું અત્યારે તો સમય કેવો હેડે છે સમય તો ખતરનાક હે એટલે આને હોજ પડી હતી મેં કીધું હોજ પડી છે ને હવે કોઈના ઘેર જવું નથી આ કારણ આવ્યું હતું સારું કર્યું ખરો સવારે અત્યારે એટલે આવ્યા બીજું કાલે તમારે જવાનું છે કે મમ્મી લઈને તો કાલે આજે હા કાલે અને આ તો શું કે મોટી ઘરમાં જોન બીજું પાછા ઘરના જ હોય એ વાત હા છે એટલે ને તા મેં કીધું હવે અતારમાં જઈને લેતા આવું તો ના હું લાવો અને ત્યાં થઈને પછી આવજો રા મમેરામ બધા હા પાછા આબુ જ પૈસા ઓય આ તમને ખૂબ રૂપિયાથી મમ્મી તો વળી ઓય પણ એમ કે આ બધું વેત કરી લો ને કમ્પ્લીટ હા એટલે ને તાર બે હું લાવો હા લાવ દાણા જાતા રહે છે ખબર ના પડે હાડો તો મને પૈસા તો હોતો નથી મને પહોંચી વળાય આનું કહેવરાય કપડે સમયમાં ભગવાન થઈને આવ્યો છે નકા વખો થઈ જતો હો બટાકો બીજો ચેવો છે લો ઘણો પામે છે ના ના કોઈ ગણવા નથી તમે હાલ્યા જ બસ તમારા ગણેલા જ છે કે હું ગણેલા કમ્પ્લીટ બસ તાર તો કોઈ વાંધો નથી તો હવે હું છે ને હા બધું રેડી છે હું આખલું મારે જે ઘણું કોમ છે આ બધી સગવડ બધી ફેરી કરવી પડશે હાસું લઈ જાજુ હું એ તો હાસું કોઈ વાંધો નહીં ત્યાં આવજો હો અને હવા તૈયાર થઈ જાજો બધા હો આવી જાય પહેલા અને હું એમ તો પેલા રૂડા ભાઈ પાસે બધા પાસે જોઉં છું પણ તોય તો તમે કહેજો બરું કદાચ ભેળા થાય તો સારું અને હાર ખટક કરીને બધા આવજો રા હા હા હું હરજીભાઈને ફોન કરું હેલો એ હરજીભાઈ રામ રામ એ ઓય હા ના ના જબર તમારે થોડું કોમ હતું હું આવજો મારે ઘેર હા ના ના આવો તો પછી વાત કરો તમે આવો હો એ સારું આવો એ ના હું કલા એ જીગુબા મજામાં છો? હા મેઘાભાઈ મજામાં છો? દુલાભાઈ મજા અરે હા બે એ દુએ તો વાગતે ગાતે મમેરો જબર ભર્યો દો. હા ભાઈ મમેરું આ તો થઈ ગયું કોમ બીજું શું કેમ કે તમે દાડે હતા કે વળી હજી બી ટેકો કર્યો બટાકાનો ખાસો ટેકો કર્યો. બટાકાના પૈસા સારા આયા લાગે. બટાકાના તો શું વાત કરું તમને ખબર જ નહીં ના મને તો કોઈ ખબર નહીં. 1 રૂપિયો ભાલ્યો નહીં કેમ? વેપારી પાડી ગયો. બેઠા હતા. અલા હરકા તો ઊંધું છે વેપારી પકડાયો ઊંધા વેપારી આવી ગયો કે હા પૈસા માં લઈને જો ફોયદા બટાકા લઈને જતા ફોને નહીં ઉપાડતા કોઈ કોન્ટેક્ટ ના છે પૂછો જીગુબાન ના અરે તો કાઠું કર્યું.
હજી નહીં આલ્યા એને પૈસા ના ના આ પતિ ગયું ફોન જ નહીં લાગતો તો પછી વાર્તા પતી જાય કે તો તમારે મજૂરી કરેલી માથે પડી તો એ આવો આવો રામ રામ કેમ ફોન કર્યો ના ભાઈ પેલો મોટો એક લાવો કે ખાટલો લાવો અને સારું છે હા રેડી હો કેવું કરી પાણું તમે જબર કર્યો તો ડંકો વગાડ્યો હે ડંકો તો લે તમારા જેવા ભાઈઓ હોય તો ડંકો વાગવાનો જ છે કે ભાઈ શું કહેવું તમારું પણ તમે તો ગુણની હાલવામાં કોઈ બાકી રાખી નથી બોલની તો ભાઈ કુવાસને આલવું જરૂરી છે કુવાસનું આલેલું છે ને તે તે ફોગર જાતું નથી શું કહેવું તમારું સાચી વાત. હે કે બજાર ભાગ ભાગ હોય આપણે ના. આપણા ઘેર ના જેટલું તો બેઠા બેઠા આલ્યું એટલું એ વાત સાચી હો પણ ના જબર આલ્યું હો તારે હાલવું જ પડે ને ભાઈ આ તો સારું કહેવાય બુનો હારી છે એટલે કે ભાગ માગે ભાગ હાલવો પડે વળી હાલવો પડે ને ભાગ હાલવો જ પડે ને વળી. ના હાલવો પડે હાલવો જ પડે ને એને ભાગ તો હાસો ખોટો હાસો હે હાસો તો પછી એને હાલવા ટાઈમે કંજૂસી ના કરે વળાય હાલવું પડે ખુલ્લા હાથે હાલવું પડે ના પણ જબર તો આલ્યું ઉપર કુદરત ખુલ્લા હાથે આપણને હાલે હાલે હે અને મેં તમને થોડા કોમથી બોલાયા હતા પરપારો ગામમાં પેલું ડંકો વગાડવો છે ને ભાગ લેવો છે ને એ વાત સાચી કોઈ થોડું કોઈ જેવો તેવો કોમ છે ના ના જેવો તો કોમ નથી અને આ તો જો આવું થઈ ગયું પણ તો વળી તમે થોડો ટેકો કર્યો અને તો મને આપણે સારું હાલી આને ને આ તો આલ્યું આ તો આવી જાય પાછું હા. છોડજે ને આલ્યું તમારે તે જવાનું કોઈ બાતલ નહીં જાય એ વાત સાચી તમારી હરજીભાઈ આના માટે તો ઘણા બધા પાયા છે ઘણા પૈસા પણ અમે જીવ જોવે જીવ તો જોવે જ જીવ છે. તો જોવે જ ને. એટલે ઘણા કરોડપતિ પડ્યા પણ જીવ ના ચાલે શું કરવાનું કોઈ ના તો આવે. ભાઈ જ્યાં છે પૈસા તો તમને છે નહીં ખબર હા એ વાત સાચી છે. પણ એ તો જીવ જોવે હાલો આપણને અને હું તો મેં તમને થોડા કોમથી બોલાયા હતા મારે મોમેનું તો કમ્પ્લીટ ભરાઈ ગયું ના, એ તો બધું સુખથી અવસર પટી ગયો પણ એ આ થોડાક પૈસા તમે મને ટેકો કર્યો ₹1,00,000 ઘણું સારું કર્યું અને લ્યો એ આ પાછા ₹1000 લઈ જાજો ના ચમા પરમદાર તો સોનું કરીને વળી શું નવું કોઈ કોઈ ઢોર વેચ્યું કે કોઈ દાગીનો વેચ્યો કે ના ના આટલું બધું હાલવા જતવાય કશું કોઈ વિષયું નથી તો પણ એમાં કેવું બન્યું ખબર છે હો. રૂપિયા આ પાછા 1000 છે કે હે 44,000 રૂપિયા આવ્યા હતા પેલા સરકારવાળા હમ. તું મારી જા હા હું આપણે મગફળી બધું બગડી ગયું ઓય, પાક એલા, ધોવાનું. પાક ધોવાના. અને 100,000 રૂપિયા આ થોડો પગાર વધાર્યો દૂધનો દૂધનો બરોબર એટલે 100,000 રૂપિયા મોયા ભોય ને બીજા પૈસા ખેંચ પડ્યા નાખ્યા મેં કીધું આ 50,000 નું કામ થઈ ગયું સરકારે સારી કહેવાય આપણો નફો અરે આલ્યો ખરા ટાઈમે સરકારે ભાઈ બહેની નાઈ તો તમે વિચારો ત્રીજો ભાઈ બહેની ત્રીજો ભાઈ બની હે આમ શું કેવું એક હું એક તમે ને ત્રીજો સરકાર એ વાત સાચી. ત્રણ ભાઈ ત્રણ ભાઈ. હે ઉભું ને કોઈ જીગું બાને ઊભું રહેતું છે ના ઉભું રહે પણ હારા કામો વાપર્યું હતું બધું સારું જ છું કે સાચી વાત છે હો ખોટું ના થાય મારો જીવ સોખો હતો જ બધું સોખે સોખું છું અને આ જો આ ભગવાનને આલ્યા આલ્યા હે અને મુલા ટેકો થઈ ગયો તમારે હમ, અહીં આટલું ઓછું થઈ ગયું એ વાત સાચી નકર ઉજાગર કે ચાર આલુ એમ તો અને આ ભાઈ અડધા ઓછા થઈ ગયા કે બધા ઓછા થઈ ગયા હે હમ. બીજા તો મને હડો ગમે છે કે હવે બીજી સિઝન લઈને હાલશે પણ તોય આ સરકારે ના લાવતા આપી શું જોર કરી કહેવાના હતા હે કરી જાય શું કરો તો પછી આ તો સરકાર સારી કહેવાય વળી ટેકો કર્યો છે કોમ થઈ ગયું આટલા આયા એટલો મને લાભ કે લાભ લાભ હે અને મુલા આ ટોના ને ટેમ આયા જબરી મજા આવી છે હું તો શું હમ. જબર હરખાઈ આવી ગઈ દુકાને કોમ થઈ ગયું થોડી હું આલ્યું એટલે હું સુના જશે તો અમે જીગુબાનો જીવ મોટો હે ને કે આમ તો મારા પૈસા આયેલા આમ તો આનતા નહીં 6 મહિના ઉછીના વાટો કર્યો હશે ભાઈ પહેલા કીધું કે કુમાસી આલેલું છે બાદલ જવાનું નથી જોઈ ના જાય. અને ગરમ કરેલું કદી પાછું ના જાય. અને પૈસા આયા એવા પાયા એટલે તરત ના જાય રે એ આ આયો વેપારી લખો આયો આ કોણ આવ્યું? આ વેપારી લખો અલા, રે. શું આ ફોન નહીં ઉપાડતા શું છે આ બધું માફ કરજો અરે એક્સિડન્ટ થઈ ગયો હે? લઈને આવ્યો તો એ એક્સિડન્ટ આ બદલી નાખ્યો ના લો તમારા પૈસા એ જોયું હરજીભાઈ આ મારા મોબાઈલ ફૂટી ગયો તમારું નામ ના ફોન લાગતો નતો અને કોઈ હાલે ફોન કોમ નહીં કરતો જોવે આજો આ પણ એ ફૂટેલો તો છે. હાસી વાત છે તું માણસ હું બરોબર લાજો મને વ્યવસ્થિત લાજો પણ આ ભાઈ તો અમારા કાકો ઊંચા ના થઈ ગયા હતા વગી મને ખબર નથી આ ખેતરમાં જે આપણે બટાકા ના ભર્યા એટલા એને ઘડી વાર થઈને અડધો કલાક ઉભો રહ્યો
એવું પછી કોઈ દેખાણો અમુક આ ભાગમાં જતા આવું કે આ ભાગમાંથી બધા આવતા હતા, એટલે આ રસ્તે રસ્તે હોય આવ્યા તમે. જો ભગવાન જે પેટાળો કર્યો છે સાચી વાત છે હો. આ પૂરેપૂરા પૈસા ફોન લાગ ફોન લાગ ફોન લાગ હું કોણ કરાવું? લખાભાઈ અમને તો એવું લાગ્યું કે આ વિશ્વાસનો દુરુપયોગ કર્યો તમે. ના, ખેડૂતને હું ના પાડું 1 રૂપિયો. વાત સાચી. ખેડૂતને 1 રૂપિયો ના પાડું, કેમ કે આ 3 મહિના એક ધારી મજૂરી કરી. સાચી વાત છે ને હું આ જો અમારે એક્સિડન્ટ થઈ ગયો ને કઈ દાડે ને દાડે પૈસા આલો કીધા હતા ટાઈમે વાત સાચી છે ને ફોન નહીં નતો ઉપડતો. એનું કારણ શું હતું? હું દવાખાના બધું આ કોમ નતું કરતું ડિસ્પ્લે, એના કારણે ફોન નતો ઉપડતો. ને તમને એવું લાગતું છે ફોન નહીં ઉપાડતો. એ વાત તો ટેમ છો ને વયન ટેમ આવી ગયો એટલે ફોન લાજો ના એટલે હાથો બજાર આવે જોઈએ દાડા ટુકડા આવે એટલે શું કરી સાચી વાત છે. અને અજયભાઈ જો ભગવાને પાછું વળતર આલી દીધું કે હે? નકા ખરેખર લખાભાઈ નો ને લખાભાઈ કોઈ આશા હાથે નહીં હો. બટાકે સાચી વાત પૈસા કરો ને? આપવાની કોઈ આશા નથી. લાખ રૂપિયા મોયન પાસેથી ઉછીના લાવ્યો છે અને મમેરું ભર્યું અવસર પટાયો. પટાઈ નો હશે ને હા, સુખ શાંતિ પટી ગયો ને. બસ કારણ કે મનમાં તો ઘણું થતું હતું, પેટમાં બળી જતું હતું કે 3 મહિના મહેનત કરેલી અને કીધું આ મારું બેટું છે ઓમ છું મારે. મારો ડોગ આપણે હેટી ગયો હાય કે. મેં કદી કોઈનું ખોટું કર્યું નહીં પણ કીધું મારે છે ઓમ. આ ભગવાન કીધું પરીક્ષા લેતો હશે બીજું શું હે? હેડો તાર હું હવે હેડું છું, મારે મોડું થાય. એવું છે એટલે કીધું રોટલા બનાવું પડા. ના ના બસ આટલું કીધું બસ. અને આપણે એ આવજો હો. બિલ આવતું હતું. એ રામ રામ. એ પૂરેપૂરા પૈસા 1,47,700 રૂપિયા આવી ગયા. પેલું કાપી નો હશે હો. બતાવો કાપી નાખ. બતાવો કાપી નો. ના હારું હારું. હારું, હેડો તાર આવજો. અને આવજો જોયો અરજીભાઈ કુદરત આવી ગઈ હે ભગવાન આયા કે કુવાસી લાવી છે જુ તોય ના જાય હા. બધું પાછું આવી ગયું જો વેટ નતો લાખ ઓછી ના લાયા પણ જે ધાર્યું તો એટલું આલ્યું અને આ કુદરતે પાછું આલ્યું જો આ હાસો મહેનત નું હતું સાહેબ ચોય ના જાય. અને તમે શું જોયું કહું? ઓલે 130 કરતા તો અને તમારે 150 આવી ગયું. એ વાત હાચી છે. 57 57 મને વધારે આવ્યા તમારે. આ કેમ કેમ બધું ભેગું કરી એટલે નાખ્યું? કુવાસી પાછું નાખ્યું? આવી છે. એટલે કોઈ આશા નથી. નથી જીગુભા, આ કુવાસી નાનેલું તાર બધું પાછું આવી ગયું તાર. પાછું આવ્યું હો. આનું એના કરતા ડબલ હું તો ગણું છું કારણ કે મને કોઈ આશા જ નથી. તારે કોઈ આશા નથી. પણ આ તો ખરા તાપની મજૂરી છે એટલે આવે જ કે પાછું. સાચી વાત છે હો. એ ભાઈ પેલાનો આલવાનો જીવ હોવો જોઈએ કે એને એક્સિડન્ટ છો અને તોય એ વગર ફોન લાગે તો હોય આવ્યો અને પૂછે આવ્યો એને જો મારું ઘર જોયું તું પણ જેની નીતિ હાસી હોય ને જેના મનમાં દગો ના હોય ને એ ઠેઠ ઘર વગણે હાલવા આવે અને આપણે આ પુરાવો જોયો ભાઈ હે શું કેવું અરે ભગવાન આ દુનિયામાં છે ભાઈ નથી આમ નહીં હે અને કુવા છે ને આલો હું તો તમને પૂછું કોઈ દાણો ઢીલ કરજો મત, કોઈ દાણો પાછી પોની કરજો મત. એને આલેલો કોઈ દાણો બાતલ જુ નથી ને જવાનું નથી. શું કીધું? એ મળવા આવે તો હાથે મુઠે આવે ને હાથે મુઠે એને મેલજો ઉમે. શું કહેવું અરજીભાઈ? એટલે હડો તો આ બીજા વેગ હું તમને હોટના પછી પહોંચાડી ગયું. હા તો હવે વાંધો નહીં, હવે ચિંતા નથી કરતી. હા ઓમ કળા ઓમ કળા થઈ ગઈ. આ લઈ જાઓ આટલે એમ. આવ એટલે તમે તો વોલ કરો હેડો અરજી કાકા, એ આવજો હો. જીગુભા, હવે નહીં હેડા. અને હવે મને ઊંઘ આવશે, હવે ઊંઘ નથી આવતી. એ તો ભાઈ થાય તો ખરી કે તમે અલવડા આયા હતા પણ હું તમને કોઈ ઓમ આપ શબ્દ બોલ્યો તો કહો હે જે થઈ ગયું એ થઈ ગયું તું પણ આ કુદરત ને આલવું તું જો પાછું આલી ગયું એટલે હારું હેડો હો. વાહ ભાઈ વાહ. હે ભગવાન હું આલવામાં તો કોઈ દાડો ભૂલ નહીં કરું, કોઈ દાડો કચાશ નહીં કરું, બાકી તું મારું ધ્યાન રાખજે તારા ઉપર પછી મારો વિશ્વાસ. એ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.